આજના મહત્વના સમાચાર જાણીશું, જેમાં આજે ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે અને આગામી સમયમાં તમે જોઈ શકો છો કે એક અહીંયા સાયક્લોન સર્જાણું છે, જેમાં વરસાદ આવવાની શક્યતા છે ગુજરાતમાં. તો આગામી સમયમાં સારો એવો વરસાદ પડવાનો છે. તો ખેડૂતો માટે અત્યારે ખૂબ જ સારા સમાચાર માનવામાં આવેલા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક સારું એવું સાયક્લોન સર્જાણું છે. તો હવે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે એની વાત કરીશું. તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો અત્યારના સમયગાળે જોઈશી કે શું હાલ છે વરસાદનો. તો અત્યારે અહીંયા સુરત, નવસારી, વલસાડ આ બધા વિસ્તારોમાં અત્યારે વાદળા છવાયેલા હોઈ શકે છે. અને બપોરના હવામાન જાણીશું. હવે બપોરે પણ સુરત છે, નવસારી, વલસાડ, ભરૂચ, વાયરા, રાજપરા, વડોદરા, બારડોલી, પછી ખંભાત, ધોલેરા, ભાવનગર, અલંગ, પાલીતાણા, અમરેલી, ધારી, રાજુલા, મહુવા, કુડાર આ બધા 11 વાગ્યાના 12 વાગ્યાના સમયે અહીંયા ઝાપટા પડવાની સંભાવના છે. અને સારો એવો વરસાદ પણ પડવાની સંભાવના છે આજે બપોરે 22 તારીખના બપોરના સમયે. અને 2 વાગ્યાની વાત કરીએ તો 2 વાગ્યે પણ જામનગરમાં ઝાપટું જોવા મળી શકે છે. રાપર છે, પછી ભાવનગર છે, મહુવાએ આ બધા વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવના છે. અને સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે પણ રાજકોટ, ઠાંકરા, જયવા, કાલાવાડ, વાંકાનેર, પછી ગોંડલ, ચોટીલા, જસદણ, જેતપુર, ચિતલ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની આજે સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, વાપી, ભરૂચ આ બધા વિસ્તારોમાં થોડોક વધારે આગાહી કરવામાં આવેલી છે. તો 22 તારીખની સાંજે સારો એવો વરસાદ પડવાની સંભાવના છે. આવતીકાલે વાત કરીએ તો સવારના સમયે આવતીકાલની વાત તો 11 વાગ્યાના ગાળા સમયે 4 વાગ્યાના સમયે સારો એવો વરસાદ પડવાની અહીંયા પણ સંભાવના છે. તમે જોઈ શકો છો અહીંયા. અને નીચે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાં એક મોટી જથ્થો આવી રહ્યો છે સિસ્ટમમાં. અને નીચે એક સાયક્લોન પણ બની રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો. આ એક સાયક્લોન બની રહ્યું છે. અને આગામી સમયમાં અહીંયા બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોન બનશે, મતલબ કે વાવાઝોડું જેવું બનવાની સંભાવના છે. અને અહીંયા સિસ્ટમ બનશે અને સીધી જ ગુજરાત તરફ આવશે. એ તમારે આગળ જોવાનું છે. તો આગામી ક્યારે વરસાદ હજી આવવાની સંભાવના છે? 24 તારીખે જોઈએ તો 24 તારીખે ઝાપટા પડવાની સંભાવના છે. બહુ મોટી આગાહી નથી. 25 તારીખે પણ તેમ જ છે, બહુ મોટી આગાહી નહીં. 26 તારીખે પણ થોડુંક વધારે આવવાની સંભાવના છે. પણ નીચે તમે 27 તારીખે તમે જોઈ શકો છો કે એક મોટી સિસ્ટમ બનીને આવી રહી છે. પણ આ નીચેના ભાગે આવી રહી છે. એટલે ચોમાસું હવે છે ને કવર કેવી રીતના થશે? કવર આવી રીતના થઈએ છે પહેલાં, પછી આવી રીતના જાય છે. આ રીતના કરતું ચોમાસું આખા ગુજરાતને કવર કરશે. અને ચોમાસું કવર ક્યારે થાય છે ગુજરાતમાં? એ 4 થી 5 તારીખની વચ્ચે સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે પાછી એક અહીંયા નવી સિસ્ટમ બનશે, ત્યારથી એ ગુજરાત તરફ આવશે. આ થોડીક નીચે જામી લઈએ, બરાબર. બાકી તમે 27 તારીખે પણ જોઈ શકો છો ઝાપટા રૂપે યા ફિર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો, આ હતા મોટા સમાચાર. આપને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી મળશું નવા વિડીયો.